जी मित्रों, तो आज ना वीडियो में जई रहा આપણે ટીટુના ઘરે અને ટીટુના ઘરે જઈને તમને મળું અને તો આપણે ટીટુના ઘરે જઈ રહ્યા અને ટીટુ તો હમા આવે ટીટુ તો આવી જા લે આવતો આપણા સાઈડમાં જોવા આવતો તો બહુ આગળ નતો એટલે તારનો સીન તમને બતાવું અત્યારે 4 વાગે 4 चली रही है 46-50 थी है तो आगे 5 वागे अंडी बना रहे जो आप बधा एम कहे कि तारो ने टीटू नो शर्ट एक जेवो है तो एक जेवो तो है ने केम के अमे एक जेवा बंधो बधु जे करिए हंगाती करिए અને આખો દિવસ હું ટીટુના હંગાતી હોય ટીટુ મારા સંગાતી હોય અને અત્યારે અમે બે જઈ રહ્યા ગલ્લે તો ગલ્લે જઈને તમને મળું ગાઈસ મિત્રો આપણે ગલ્લે જતા હતા ને આપણે મળ્યા ગોવાજીમાં ફુવા અને હવે આપણે કોણથી પૂછીએ કે તમે બ્લોગમાં શરમાવો કે નહીં શરમાતા नहीं शर्मा तो शर्माવાનું तो लगी रही नहीं तो गाइस तेरा नहीं शर्माता तो આપણા ગલ્લે પોકવા થયા તો ગલ્લા ઊંધી તમને બતાવું સીન આગળમાં ભાઈનું બાઇક પડ્યું અને ટીટુ આપણા ચીડી આવે હા અને અમે જઈ રહ્યા સીધા ગલ્લે પાછા ઘરે છે કેમ કે અત્યારે બિસ્કિટ લેવા આવ્યા કેમ કે અત્યારે ચા પીવાનો ગલ્લામાં આવીએ અમે નહીં तो 7 स्टार ना खवाय बिस्किट लઈને નીકળી જઈએ અને ચમકા આપણા એકણમાં ભાઈ હતો તો કોઈ ટેન્શન નહીં આપણે હેડો સોહાનથી ઘરે જઈએ ચા પીએ પછી રમ્યા પછી તમને બ્લોગ બતાવું અને તો આ ઊંડી બન્યા રહેજો બ્લોગમાં અને મિત્રો આપણે જે જગ્યા જવાનું હતું એ જગ્યા પહોંચી ગયા અને તમને બતાવું અમારું મંદિર જે કોસ્ટર બનાવો એ પણ તમને બતાવું અત્યારે કામ ચાલુ હોય અમારું મંદિર તમને અંદર જઈને બતાવું તો અંદરથી આવો લાગે અને જો તમને તો કોસ્ટર બતાવવાનું બાકી હોય અત્યારે અમે લાઇટિંગ બાઇટિંગ સેટ કરી દીધી તો મિત્રો હવે બાય આપણે અને તમને બતાવું ઝૂમ કરીને કંઈથી પ્રોપરલી નહીં દેખાતું હોય પેલું કામ ચાલુ હોય એટલા માટે અને પેલું જીસીબી ઊભું ભાઈબંધના જોડે ટીટુના ભાઈના તમને હું મારા બાકી ભાઈબંધો જોડે મળાય જેમ કે અત્યારે સ્કૂલમાં અત્યારે ધૂમધામથી કામ ચાલુ હોય તો તમને મિત્રો આવ્યો આપણો ભાઈબંધ ટીટુ જેમ કે મને તો એવું લાગ્યું હતું હારે જતો રહ્યો હા તો એકણ રખડા એકણ આપણા જોડે જવાનું કરતો હતો કેમ કે બાળી દૂધ ધોવા અને બે મારા એમ કે બાળી અને આ બધું અમારું ઘર જોકન આપણે ચોરી થઈ હતી એટલે ચોરી તો નથી થઈ એટલે ચોર તો આવ્યા હતા અને કોઈ લઈ શક્યા નહોતા અમારું ઘર હમું દેખાય બા સ્પેન્ડલ પડી બુલેટ એ રહ્યું અને જે ઘરમાં ચોરી થવાની હતી એ ઘર અમુક છે તમને બતાવું એ બારીક તૂટી છે અત્યારે તો તાળું મારી દીધું હો ઘરમાં અત્યારે પાણીનું કામ ચાલે હરેક બારી તૂટેલી આ કેમેરો તોડી દીધો તો ફિટ કરી દીધો તને એ માળો લગાવ્યો અને જોઈએ તમને બતાવું માળો કેવો અંદરથી
ચકલી માટે ક્યાંથી લાવી તને જોઈ લે અભી પડી છે પણ તે તો આખી લડાઈ જોઈને અને ના લગ્યા ને લગી આપું આગજા એક હાથે મુશ્કેલ એ ટીટુ બ્લોગિંગ કર ટીટુ બ્લોગિંગ તો મિત્રો અત્યારે માળ લગાવું અત્યારે ટીટુ બ્લોગિંગ કરવા અને માળો ફાઇનલી લગાઈ જવા આવ્યો અને અંદરથી આવો માળો અને ટીટુએ માળો જે પડે તો એ ટીટુની બુને લઈને લગાવ્યો હતો કેમ કે એ કોઈ હતું નહીં ચકલી માળામાં યાડો મળે પણ એને જો ખબર કે ચકલી ગોળ માળામાં યાડો મળે તો અત્યારે એ જે કણ તમને ઘર બતાવ્યું હતું એ કણ દિવાલનું કામ ચાલે ચમક એ કણ ચોરી કણથી જ આવ્યા હતા અને તમને હું મારી બૂનો જઈને મલાવી દઉં જો મારા બૂન જય માતાજી મિત્રો કઈ કહું તો મિત્રો આમાં બૂન અને બાજુ બે માસી અને આપણે જઈએ રખડવા ચલો રખડવા જઈએ એટલે રખડવામાં એટલે ફરવા તમને મારા આજુબાજુના ખેતર બતાવું ઝૂંપડી બનાવતી કાલે અને રાતે બહુ વાવાઝોડુંના કારણે આ બધું તૂટી ગયું તો આ સાઈડ બધું ઉડી ગયું અને અત્યારે હું બનાવવાનું પાસે ઝૂંપડી તો અમે બનાવીએ તમને બતાવીશું પણ કે કેવી રીતના અમે ઝૂંપડી બનાવીએ તો મિત્રો ટીટો જેવો આપણો જો ઝૂંપડીને ઢાંકવાનું લેવા કેમ કે પાહું જોડવું પડશે મજબૂતી અને જોડવું તો પડે ચમક હું દરરોજ બધા રમવા કણ નાના છોકરો માટે જ બનાવીએ આપણે અને અત્યારે આપણે પાછી ઝૂંપડીના અંદરથી જો આ બધી ઝૂંપડીમાં તો મૂઈએ નહીં મળતો આ તો ખાલી છોકરા માટે રમવા માટે બનાવી મેં મસ્ત મસ્તી માટે અને આરું આગ જલાવવાનું આ એમની ઝૂંપડી જ બનાવવાનો હતો પણ આગ જલાવવાનું બનાવ્યું અમે તમને બતાવીએ આગ જલાવવાનું બધા છોકરાઓનું ઉલ્લું બનાવું તો અલે આ વરસાદ આવ્યો આગ જલાવી દો એટલે મતલબ હળગાવી દો એટલે બધા હળગાવા નેચર એટલે નકલી અસલીમ તો અને પેલો એક વાળો લાકડો એમાં બધું મેં બનાવ્યું અત્યારે એને ટીટુ આવે જ છે લઈને તેમને બતાવું છું દોડતો આવે તે આવતો રે જલ્દી હેડ લઈને આવ્યો તો ગાઈસ લઈને આવ્યો હું ચેડતામ ઢોકું બતાવું તમને તો મિત્રો ઝૂંપડી આવી ગઈ આઇકનથી દેખાય રિઝલ્ટમાં હેલો તો મિત્રો તો હું ઢોકું અને તો મિત્રો અત્યારે તો ડંકા હેડીને ચાલ્યું ખાલી બેઠું તો મિત્રો અત્યારે હું તમને અમારી ઘરના ખેતર બતાવવા જાઉં અને સ્કોચ કરે તમને ઝૂમ કરીને બતાવે ચમક અંદર નહીં જાય ચમક ખતરો અમે જઈ રહ્યા ખેતરો જોવા બધા કાલે તો બધા ઠીકઠાક ખેતરો હતા અત્યારે રાત્રે બહુ વાવાઝોડું આવ્યું હતું તો ખેતરો આ અમારે ઘરના ખેતરો અને આ બધું અમારું જ છે ખેતર અને જે કામ ચાલે સ્કોસ્ટરનું
અને એ ગિરનાર તળબાય હો અને આપણે જઈ રહ્યા અને ચોર એકણથી જતા ગાઈસ તી તો તમને કહેવા માગે પણ શર્મા એટલે કહે તો નહીં કહી દે ટીટા ચોર વતની જતા ગાઈસ તો ક્ષેત્રમાં જતા અને શેતાળમાં એકણથી ચોર પગલે બધું જોતા હતા અને તને ગાઈસ પગલા દેખાઈ ગયા અમે દેખાડીએ તો ગાઈસ તો આ રે એમના પગલા તો મિત્રો અમે હવે આખું ચક્કર ઘૂમીને બહાર અમારું ચીડીનું ખેતર બતાવવા જઈએ તમને તો તમને બતાવીએ બ્લોકમાં બન્યા રહેજો અને અત્યારે 5 વાગ્યાનો સીધા ટીટું જો ઘરમાં તો હવે આપણે હરિયાળી જેવું ખેતર બતાવું તમને અને ખેતર બહુ હરું થઈ ગયું કેમ કે વરસાદ પડ્યો તમને ચીડીનો રિઝલ્ટ કરીને બતાવો તો ગાઈસ તો એરું આપણું ખેતર અને ખેતર આવડું મોટું સાઈડમાં થોડું વધારે અને આખું અહીંથી ઝૂમ કરીને દેખાડું પૂરા આખું કુએ હોય નહીં દેખાતો હોય તમને તો તમને બહુ મારા ભાઈ ઘર હ આ બધા અને એકન ચડતા ચાલે જે આપનો વિડીયો બતાવે તો ચોરાએ એકન હવે પાળી કરી દીધી ચોરાએ કને એટલા માટે મા બંટીટા એમનું ઘર એટલે એન મમ્માનું ઘર તો અમે જઈ રહ્યા સ્ટોરે અને અંદરનો ભાગ નહોતો બતાવ્યો તમને તો હું તમને અંદરનો ભાગ બતાવું અને મારો ભાઈબંધ આવી ગયો 5 વાગી ગયો તો અમે જઈ રહ્યા સીધા કોસ્ટરે તો આ કોસ્ટર છે કોસ્ટરસ બના અને જવાની મનાઈ છે તો પણ અમે જઈએ તમને બતાવવા માટે તો મિત્રો આ ચેરી કોસ્ટરસ છે અને તો જોઈ શકો તો આપણે જોઈએ બધું મિત્રો આ છે અમારી બ્લોગ ટીમ તો અમારી ટીમને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો તો મિત્રો આ છે મારા 2 ભાઈ અને આજથી અમારી નવી ટીમ બની તો અમે બ્લોગ બનાવવાનું ચાલુ રાખીશું અને અમારી ચેનલ પાસવા ઠાકોર અને અમારા 3 જણાને સપોર્ટ કરજો અને જ્યારથી અમારે તમને પણ જરૂર પડશે તો અમે તમને સપોર્ટ કરીશું તો જય માતાજી મિત્રો તો આજનો અમારો બ્લોગ સમાપ્ત થાય છે તો પાસવા ઠાકોર ચેનલને જેટલો બને એટલો સબસ્ક્રાઈબ ને શેર ને સપોર્ટ કરજો